हे गुरु गुड मॉर्निंग वेलकम बैक टू अवर न्यू ब्लॉग वीडियो। मॉर्निंग में जो अमे थोड़ું ઘણું પૂર્ણ કરી દીધું છે। જો ચકલાઓ જેવા ખાય પેલા ચકલાઓ ખાય અને મોર્નિંગ નો માહોલ એકદમ મસ્ત સરસ છે। ગામડું એટલે ભાઈ વાત જ જાગું છે ને। સીલો બેઠો છે અહીંયા, મમ ખાઈને આવ્યો તો। હા સીલો મમ ખાઈને આવ્યો। માહોલ હતો એટલે બધા કપડા એકણ સુકવ્યા છે અને થોડોક રાતે વરસાદ પણ આવ્યો તો। તમારે તો વરસાદ આવ્યો છે કે નહીં? જો ચકલાઓ જો પ્રેમથી ખાય છે ગોઠિયા। ઘરના સાફ સફાઈ કરવાની ચાલુ થઈ ગઈ છે। ઘરના પાછળનો માહોલ કઈક આ રીતનો છે। રેત વધી હતી ને ત્યાં નાખી દીધી અમે। તે કાઢ લો ને બીજા ક્યાં રાખવા? આ હારા ની સીલુન પોપટ ડાલ દીધો ને પોપટ હવે રમશે બેઠો બેઠો। વગર તો પોપો કર દો નહીં એમ કરું ફરે જા। આ શું એટલે પેલા પાઠ આવતો ખબર આપડે ભણવામાં લુચ્ચો વરસાદ એમ કરે। બાપડું છોકરું ભણવા જાય ઘરથી બહાર નીકળે ને વરસાદ પડે, પાછું છોકરું દોડીને ઘરમાં બેસી જાય। છોકરું મનમાં તો સારું સારું કેતું હશે કે ના વરસાદ આવે સારું છે, ભણવા નહીં જવું પડતું। ખબર હે તમે લુચ્ચા હો, વરસાદ લુચ્ચો નહીં। આ લોકો ભણ્યા નહીં ને એટલે જ દાડા આયા જો। નકર ભણ્યા ગણ્યા હોત તો અત્યારે જો ખાલી નોકરી ના કરતા હોત તો લુગડા ના ધોવા પડે, લુગડા હુકાવા ના પડે। એવું તો ભાઈ ફાયદો ને તો નોકરી કરીને આ બધું કરવું એના કરતા કરવું સારું હોય। વાતો વ્યાજબી છે। ચમ ખબર કે નોકરી જે ભાઈઓ કરતી હોય ઘેર આવીને રોટલા તો ઘડે છે, વાહણ તો ઘર છે, કમાવાનું ખરું ને બીજું બધું કરવાનું। ધણી અમારે જેવો પડે ખાય પણ તો બે જણા ભેગા થાય ને આયા બહુ થાય પછી। આજ તો ફૂલડા હજી ફૂલ નહીં આયા છે મેમ। આ જો ફૂલડામાં ફૂલ આવવાની તૈયારી હમણાં કલાક ચડાઈ છે ને હું તમને બતાવે। સીલું પોપો વગર ના છોકરું સીલું ની ગાડી ચોપડી જો આ રીલે તા ગાડી સીલું સારી જગ્યા રમતા જ ના આવડે। હમણાં જશે પોણીમાં તુવેર જો એક વેત વધી જી, કાલે એક વેત નોની હતી આજે એક વેત વધી જી। કેટલા બધા ચોળી જેટલી આવી હે અને ફૂલડા કેટલા બેઠા છે। બહુ વહેલી આવી જી ચોળી ની। સાફ સફાઈ ઘરની હજી થઈ નહીં જો એટલે ચવું પડ્યું। હવે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ પછી સફાઈ થઈ જાય ને એટલે હું તમને બતાવે તો થઈ જાય। અત્યારે ચેવું લાગે એકદમ ખરાબ ઘર લાગે ને જોન તો બધી વસ્તુ પડી। આપણો બાઇક જેવું મસ્ત સરસ જગ્યાએ મેલી રાખ્યું ને આપડા પેટ્રોલ પંપ થી ઘણું બધું પેટ્રોલ પુરાઈ દીધું ને આખો બાટલો ભરાય એટલું પેટ્રોલ જેમ કે લોકો લઈ જાય ને એટલે। સીલું પણ જપ કર થોડી કે યાર તું માઈ હમણાં હારો કઈ જપી જા। જો સીલું જપતું નહીં મમ્મી રો નહીં રોવે એમ। સાફ સફાઈ ચાલુ છે હવાર જો એ સીલું છે હડે જાજો જય પકડ જય હવે બાજુ જશે સીલું ભૂરે દે ઝાડ હતા તો અમને ચોગવાની જરૂર હતી જેન ચકલું થયું હતું ચો એ હોય તો થવા કાઠા બાનવા બાબતો એટલો જ બાટલો ભરવાનો અને આખો ભરવાનો અંદર થી જો પેટ્રોલ હેડ્યું જ આવશે એક ધારે એવું। નહીં ધોઈને આપડે થઈ ગયા છે તૈયાર અને સેલું પાછળ હોઈ ગયો છે। અહીંયા જમવાની તૈયારી ચાલે છે। શું બનાવવાનું છે આજે નંદો? બસ એટલા માટે લસણ ફોલવાનું છે, ડુંગળી કાપવાની છે। માહોલ થોડોક હમણાં બગડ્યો તો પાછો હમો થઈ ગયો ને નંદુ લુગડા ઉપી દીધા છે બારે, ઘડીક માં અંદર લાયા હતા બાર લઈ જતા। ચલો આપડે હવે ખાવાની કરી દઈશું તૈયારી ફટાફટ। હું તો મેગી લાવવાનું વિચારતો હતો। હા ખાવા કરીને પછી ના આવે અને વિડીયો અંજલી ઉઠી છે ભાઈ ચાલ ના ઉઠે અડધો કલાક હોય રહ્યા ખાલી વાંધો નહીં। શોર્ટ વિડીયો ઉતારી લીધો છે અને આઈ એમ સોરી કે અમે તમને ના બતાવ્યું કેમ ખબર હે પર્સનલ એટલા જ એકાદું ફૂલડું ઉગી ગયું પીતો મસ્તી હું પીવા ચાલ રીતે પીવા છે એટલે બતાય ઓ સી ગયું તું તો ઠંડુ થઈ ગયું હવે। શોર્ટ વિડીયો ઉતારીને હવે કરવાનું છે એડિટ। જેમ ખબર હે કે આપણા જોડે ટાઈમ બિલકુલ નહીં, 12 વાગે અપલોડ કરવાનો। આ સાઈડ ખાલી 2 જ ફૂલડા આયા। નંદુ હવે ઘસે છે વાસણ, હું વિડીયો એડિટ કરી નાખું। જો સીલું રે તો સીલું રહીશ ને તો ક્યાં હોઈશ જો જેટલા બધા સીલું રમણવાળું તો જેટલા પોંદડા તોડ નાખ્યા જેટલું દુઃખ થયું હશે પોંદડાઓને। એવું કરે ચાલો વિડીયો ફટાફટ એડિટ કરી નાખો। એક્ઝેક્ટ બપોર થઈ ગયો છે અને નંદુ સાફ કરે છે જીરું। હા મને યાદ નતું આવતું મેં વિડીયો બનાવીને મૂક્યો છે, ના જોયો તો જોરદાર વિડીયો એન્ટિક બનાવ્યો છે ભાઈ। સીલું જો અહીંથી હોય જાય ઢોળવું જ છે તારા, બધું ઢોળવું છે ભૂંડ એક ના માન નો બધું ઢોળવું જોઈએ તારા એની માં નહીં હારે ની બેગવાનું મારે ના કર હમણાં ચૂપ અહીંયા પાછા ક્ષેત્રે અહીંથી આમાં લોટો ભરિયાલવાનો હે। આ બાજુ રોટલા ઘડવાનું ચાલુ છે, કકુબન ઘડશે રોટલા અને સીધી કૂદકા મારતી હશે એમ નહીં વરસાદ આવ્યો ખતરનાક અને અમે લેબડા થી આવીને ધોળી અહીંયા આવતા રહેજો કેવો આવેલો જો મર્યા એ બંકા ફોંડે હે અહીં તો આગુ આલેલું તને
बहुत ज्यादा बारिश हो रही है। जार पड़ने वाली है। जार ઊંઘ जाएगी फिर। એ મારા જવાય ત્યાંથી પાણી પડે હોય તો એકદમ મસ્ત વરસાદ ચાલુ છે। જો અમારું ગામ છે, અહીંયાથી જે પાણી આવે ને ટોટલી જ અહીંયા ભેગું થાય અને અહીંથી ડાયરેક્ટ અમારા ઘરની અંદર થઈને પાછળના ઘરે જાય છે। હવે આ વર્ષે તો બરાબર છે, પણ આવતા વર્ષે વિચારે કે અહીંયા બધી માટી નાખી દેવી છે, આખું ઠેઠ સુધી। તે પેલી રહે ને ટેકરો, એનાથી વધારે આ બાજુ પાણી આવે નહીં, એકદમ ક્લીન। હું જો તો મેગી લેવા લઈને આવી ગયો છું ઘરે। ઘરના અંદરનો માહોલ તમને બતાવું કઈ રીતનું છે। જો આ રીતનું કેટલું પાણી ગાડી અહીંયા પડી છે। જો કેટલું પાણી પડ્યું। આજ તો બાઇક મેં બહાર મૂક્યું, અંદર નતું મૂક્યું। જો કેટલું પાણી ભરેલું હોય। નારી અંદર પડી ફોનમાં વિડીયો છે તો થાય જ ને, તમારે જવું પડે। સીલું રો કરતો હતો ને, સીલું લઈને જતો હું ગલ્લીથી ભેગા આપણે લઈને આવ્યા છીએ રીંગણ। આ અમે દેખાય અમારા ગામની ઘંટી છે, મેરડીમાંનું ચોક અને અમારું ઘર।